કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। શુક્રવારે જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા હતા। જિલ્લામાં સક્રિય કેસોનો આંક 34 થયો છે। શુક્રવારે ભુજમાં 39 વર્ષીય મહિલા, 22 વર્ષીય યુવતી, 30 વર્ષીય પુરુષ અને મુન્દ્રામાં 37 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું। કચ્છમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસનો આંક 56 થયો છે, જેમાંથી 22 દર્દીઓ સ્વસ્થ થતા સક્રિય કેસનો આંક 34 થયો છે। કચ્છ જિલ્લાના દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે। જો તાવ, ઉધરસ જેવા અન્ય લક્ષણો દેખાય તો ડોક્ટરો પાસે ચેકઅપ કરાવી લેવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે। આરોગ્ય તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે આ અંગે મેડિસ્ટાર હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નવુભા સોઢાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય છે। કોરોના સંક્રમિતમાં ગુજરાત સ્ટેટ વાઇઝ પ્રમાણે હાઈએસ્ટ નંબરમાં આવે છે। આ રોગના ચેપની તાકાત વધારે હોવાથી તે લોકોમાં આસાનીથી ફેલાય છે। જોકે અત્યાર સુધી રાહતરૂપ સમાચાર એ છે કે જેટલા કેસો નોંધાયેલા છે તે એટલા ગંભીર નથી। 2020નો કોરોના કાળ ખૂબ જ ગંભીર હતો, જેમાં મૃત્યુનો આંક ખૂબ ઊંચો હતો, જેની તુલનાએ 2025માં નોંધાતા કેસોમાં મૃત્યુનો ચાન્સ ઓછા છે, કારણ કે વેક્સિન લીધેલી છે તેના કારણે ઓછી અસર થાય છે। વેક્સિનના કારણે એન્ટીબોડી પ્રોટેક્ટ કરી રહી છે, જેથી કોરોનાની ઓછી અસર થતી હોવાનું જણાવ્યું હતું। જે દર્દી કોરોના સંક્રમિત થયો હોય તેને 5 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન થવું જરૂરી છે। તમામ લોકોને તકેદારી રાખવાનો અનુરોધ કરાયો હતો। વધુમાં કહ્યું હતું કે શહેરોમાં પોપ્યુલેશન વધુ હોવાથી ચેપ ફેલાય છે, ત્યારે લોકોને બિનજરૂરી ગ્રુપમાં જવાનું, જ્યાં વધારે પબ્લિક હોય તેવી જગ્યાએ શક્ય હોય તો ટાળવા માટે અનુરોધ કરાયો હતો। અને જો જવાની ખાસ જરૂર હોય તો મોઢા ઉપર માસ્ક પહેરીને જવું જોઈએ અને પરત ઘરે આવીને હાથ, મોઢું સાબુથી ધોઈ લેવા જોઈએ, જેથી ચેપ આપણને પણ ન થાય અને ફેલાય પણ નહીં। લોકોને પ્રોટેક્શન લેવું જરૂરી છે। આ કિસ્સામાં બાળકો, વૃદ્ધાઓ, સગર્ભા મહિલાઓ ઉપરાંત જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને ગંભીર કોરોના સ્વરૂપ ધારણ કરી શકે છે। તેવા લોકોને સોશિયલ ગેધરિંગ ટાળવું જોઈએ। જો અન્ય કોઈ તકલીફો ઊભી થાય તો ડોક્ટર પાસેથી સારવાર કરાવી લેવા અપીલ કરાઈ હતી, જેથી ગંભીરતા તરફ જતા અટકી શકીએ। કોરોનાના કેસ હમણાં વધી રહ્યા છે તો એ એક આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ખૂબ જ ફાસ્ટ નંબર એ લોકોના વધી રહ્યા છે, કારણ કે કેરલા પછી આપણે ગુજરાત સ્ટેટ વાઇઝ હાઈએસ્ટ નંબરમાં છીએ આપણે। અને બીજું એ છે કે આ રોગની જે ચેપ કરવાની જે તાકાત છે એ ઘણી વધારે છે, ફાસ્ટ એનો સ્પ્રેડ થઈ રહ્યો છે। પણ એટ ધ સેમ ટાઈમ સારું ન્યૂઝ એ છે કે આ સિઝનમાં જે પણ કોરોનાના કેસીસ આવી રહ્યા છે ઓલ ઓવર ઇન્ડિયા, રાધર ઓલ ઓવર વર્લ્ડ, એ એટલા બધા ગંભીર નથી। એ લોકોની જે દર્દીની જાનને જોખમ કહી શકાય નથી એવું નથી, પણ જે એની જે લિથાલિટી છે કે ડેથની જે ચાન્સીસ છે એ કમ્પેર ટુ ધી લાસ્ટ વેવ કરતાં ઓછું છે। રીઝન એ છે કે આપણે બધા ઇમ્યુનાઇઝ થઈ ગયા છીએ, વેક્સિન લીધેલી છે। તો જે વેક્સિનેટેડ લોકોમાં જે કોરોના થાય છે, આમ થવો ન જોઈએ, પણ કોરોના પણ સમય પ્રમાણે પોતાની જાત બદલી નાખે, એટલે એની સ્ટ્રેઇન એની ચેન્જ થઈ જાય, એની જે એન્ટીજન ઉપર બોડીમાં જે એની કેરેક્ટરિસ્ટિક ચેન્જ થઈ જાય અને આપણા બોડીમાં ફરીથી એન્ટર કરે। પણ આપણા બોડીમાં જે જૂના કોરોનાની એન્ટીબોડી હોય, ઇવન વેક્સિનના કારણે એન્ટીબોડી આવેલી હોય, એ આપણને પ્રોટેક્ટ કરી રહી છે। એટલે અને બીજું એ છે કે આ બીમારી છે, આપણે એકદમ ગીચ કન્ટ્રી છીએ, એટલે આપણામાં વધારે સ્પ્રેડ થાય, પોપ્યુલેશન આપણી વધારે છે, અવર જવર આપણી બધાની વધારે રહેતી હોય છે નાના એરિયાઓમાં। તો અમારા ઉપર મેસેજ છે પ્રજાને કે બિનજરૂરી ગ્રુપમાં જવું, ટોળામાં જવું, જ્યાં વધારે પબ્લિક હોય એવી જગ્યાએ જવું, કે બિનજરૂરી સોશિયલ ગેધરિંગ કરવા એ શક્ય હોય તો અવોઇડ કરવાના। અને કદાચ જવું પડે તો મોઢા ઉપર આપણું આ માસ્ક પહેરી રાખવું જરૂરી છે। જે આપણે પ્રિકોશન લેતા હતા કે હાથ ધોવાના, સ્ટરીલિયમ રાખવાનું, માસ્ક પહેરવાનું, બહારથી આવીએ તો આપણે નેટ ક્લીન રાખવાનું, એ બધી જ પ્રિકોશન આપણે લઈએ, જેથી આપણને પણ ન થાય અને આપણે કોઈને ટ્રાન્સમિટ ન કરીએ। પણ આ સિઝનમાં જે આ વાયરસ આવ્યો છે એ વાયરસમાં બાળકો અને વૃદ્ધાઓ અને પ્રેગ્નન્ટ મધર્સ
અને જેની ઇમ્યુનિટી ઓછી છે, એઝ ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસવાળા દર્દીઓ છે, હૃદયની બીમારીવાળા દર્દીઓ છે, ડાયાલિસિસવાળા દર્દીઓ છે, અથવા કેન્સરની કીમોથેરાપી અને કેન્સરની જે રેડિયોથેરાપી ચાલેલા દર્દીઓ છે, અથવા કોઈ બી એને ઇમ્યુનિટી લો થવાવાળા બીમારીઓ હોય, સ્ટેરોઇડની દવા ચાલતી હોય, આર્થરાઇટિસ માટેની દવાઓ ચાલતી હોય, તો આ બધા જ દર્દીઓને ગંભીર કોરોના સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે એ લોકોને બની શકે ત્યાં સુધી આવું સોશિયલ ગેધરિંગ અવોઇડ જ કરવાનું, કમ્પલસરી ના હોય ત્યાં સુધી, અને હંમેશા માસ્ક પહેરીને જ રાખવાનું. અને બીજું એ છે કે કોઈ બી દર્દી ભલે ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈ જાય, પણ એને પલ્સ ઓક્સિમીટર પોતાના આંગળીમાં લગાડી અને જોતા રહેવાનું કે ભાઈ મારું ઓક્સિજન તો ઘટતું નથી ને, શ્વાસ ચડવા માંડે, ઓક્સિજન ઘટવા માંડે કે બીજી કોઈ તકલીફો થાય તો તાત્કાલિક હોસ્પિટલમાં આપણે દાખલ થઈ અને આપણે સારવાર લઈએ, તો જેથી આપણે ગંભીરતા તરફ જતાં અટકી શકીએ. અને જો આપણને થઈ ગયો હોય તો આપણે બિલકુલ લાઇટલી દેશની જે તકલીફો છે એમાં આપણે વધારો ન કરીએ, કારણ કે ઘણા બધા લોકો પોઝિટિવ હોય પણ પછી માસ્ક પહેર્યા વગર બધી જાહેર જગ્યાઓમાં ફરીએ તો પણ બીજા બધા લોકોને આપણે ઇન્ફેક્ટ કરીએ, અને એમાં કોઈક બિચારો લો ઇમ્યુનિટીવાળો હોય એના માટે આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો એ જેને થઈ ગયો છે એની પણ ફરજ છે કે એ બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે. 5 દિવસ તો મિનિમમ ક્વોરન્ટાઇન થવું જરૂરી હોય છે. અને જેને નથી થયો, જેની ઇમ્યુનિટી ઓછી છે, એવા લોકોએ પણ બહુ તકેદારી રાખવાની, અને બધાએ તકેદારી રાખવાની, જેથી કેવું છે કે આમાં ગમે ત્યારે ગમે તેનો વારો આવી શકે. એવું નથી કે મને નહીં થાય એવું આપણે આભાસમાં ન રહીએ અને તકેદારી રાખીએ, જેથી આપણે આપણા પોતાની સેવા કરી શકીએ, પરિવારની પણ ધ્યાન રાખી શકીએ, અને જે નબળા જે લો ઇમ્યુનિટીવાળો વર્ગ છે એનું પણ ધ્યાન રાખી શકીશું.